शिवाय सततं नमः। नमः प्रकृत्यै भद्राय नियताः प्रणतास्मतां शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्य आर्त हरे देवी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ओम ऐं ह्रीं क्लीं चामुंडाय नमः। અશ્વિન નવરાત્રના પાવન મંગલમય દિવસો ચાલી રહ્યા છે। આ ઉપાસના કાળની અંદર ભગવતી આદ્ય શક્તિના અવતાર ચરિત્રો એટલે શ્રીમદ દેવી ભાગવતનો આશ્રય લઈ અને કંઈક સત્સંગ સુધારસનું રસાસ્વાદન કરાવવા માટે મને આદેશિત કરવામાં આવ્યો। ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ગુજરાતી બ્રાહ્મણ સમાજ દ્વારા પ્રતિવર્ષ આપણા ભારતીય તહેવારોની સુંદર ધર્મસંગત રીતે ઉજવણી કરવામાં આવે છે। શ્રાવણ માસમાં ઉપનયન બદલાવાનો કાર્યક્રમ હોય, શ્રાવણી પર્વ હોય કે પછી અશ્વિન નવરાત્રમાં રાસ ગરબા, અને એ પણ દેવી ભાગવતના આદેશ પ્રમાણે ભક્તિપૂર્વક એ ઉજવવાનો સુંદર કાર્યક્રમ દર વર્ષે થતો હોય છે। 2 વર્ષ તો મેં પણ એનો લાભો લીધો છે, જેનો મને પણ આનંદ છે। અમે દેવી ભાગવતે બ્રાહ્મણ શબ્દ જાતિવાચક નથી કહ્યો, ગુણવાચક કહ્યો છે। બ્રાહ્મણ શબ્દ એક સંબોધન છે, જેનામાં બ્રહ્મત્વનો નિખાર છે, એ જ બ્રાહ્મણ છે। જે વ્યક્તિ પોતાના પેટનો જ વિચાર કરે, માત્ર મારું પેટ ભરાય આવો જ અધમ વિચાર કરે, એ જ શુદ્ર છે। જે વ્યક્તિ પોતાના કુટુંબનો વિચાર કરે કે હું સુખી, મારું કુટુંબ સુખી, તો એ વૈશ્ય વિચાર છે। એનાથી આગળ કોઈ પોતાના રાષ્ટ્ર, પોતાના રાજ્ય પૂરતો વિચાર કરે એ ક્ષત્રિય વિચાર છે। પણ આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ વૈશ્વિક વિચાર કરે એ જ વિપ્ર, એ જ બ્રાહ્મણ છે। તો ગુજરાતી બ્રાહ્મણ સમાજ પ્રતિવર્ષ આવા વૈશ્વિક વિચારો સાથે સુંદર આયોજન કરતી રહે છે। આ સંસ્થા મને આદેશિત કરવામાં આવ્યો છે કે દેવી ભાગવતનો આશ્રય લઈ અને ભગવતીના ગુણાનુવાદ ગાઈ। ભગવાન બાદરાયણ રચિત 18 પુરાણમાં દેવી ભાગવત એ વ્યાસજીનું પંચમ પુરાણ છે। બડું સુંદર અને બડું દિવ્ય, ગહન અર્થોથી ભરસભર, દિવ્યતાથી ભરસભર આ દેવી ભાગવતની રચના ભગવાન વ્યાસજીએ કરી છે। દેવી ભાગવતમાં 18,000 શ્લોક, 12 સ્કંદ, 318 અધ્યાય છે। આ દેવી ભાગવતનું સુંદર વૈશિષ્ટ્ય છે। પરંતુ કહેવા દો કે 18 પુરાણમાં દિવ્યતાથી ભરેલો ગ્રંથ હોય તો દેવી ભાગવત છે। જ્યાં ભવ્યતા માનવ સર્જિત છે અને દિવ્યતા ઈશ્વર દત્ત છે। ભગવતીની કૃપાથી દિવ્યતા મળે, ભવ્યતા નહીં। ભવ્યતા ઊભી કરવામાં આવે છે। ભવ્યતા કાયમ નથી હોતી, ભવ્યતા પરિવર્તનશીલ છે, જ્યારે દિવ્યતા તો જન્મ જન્માંતર સુધી સાથ રહે છે। શરીરનું તેજ ભવ્યતા હોઈ શકે, પરંતુ આત્માનું તેજ એ દિવ્યતા છે। કોઈ સુંદર મજાના કપડા, દાગીના કે લક્ઝરિયસ કાર, આવી બધી વસ્તુ લઈ અને ભવ્યતા ઊભી કરી શકાય, પણ વિદ્વત્તા, વિનમ્રતા, વાચસ્પતિતા આ દિવ્યતાનું દર્શન છે। જે આભા, જે પર્સનાલિટી રાજા બાદશાહો પોતાના કિંમતી પોશાકથી નહોતા પાડી શક્યા, એ મહાત્મા ગાંધીની ખાદીની પોતળી આ પર્સનાલિટી આપી ગઈ, કારણ કે એમાં દિવ્યતા હતી, ભવ્યતા નહોતી। મહેલ ભવ્ય છે અને મંદિર દિવ્ય છે, તો આ જે દિવ્યતાનું દર્શન કરાવે એનું નામ દેવી ભાગવત છે। આચાર્યો તો કહે છે દિવ્યતા એ દેવપણું છે, દિવ્યતા એ ભગવતીનો પ્રસાદ છે। તો જે કથા શ્રવણ કરવાથી, જેના પાઠ કરવાથી, અને જેનું ગ્રંથ માત્ર દર્શન ને પૂજન કરવાથી જીવનમાં દિવ્યતાનો પ્રસાર થાય, એનું નામ શ્રીમદ દેવી ભાગવત મહાગ્રંથ છે। આપ સૌને ખબર જ હશે, આપણે ત્યાં ભાગવત 2 પ્રસિદ્ધ છે। એક વિષ્ણુ ભાગવત એટલે કૃષ્ણ ભાગવત, અને બીજો ભગવતી ભાગવત એટલે દેવી ભાગવત।
બંને ગ્રંથો મહાન છે, બંનેની રચના ભગવાન બાદરાયણ વ્યાસજીએ કરી છે, બંનેના શ્લોકો 18,000, બંનેના સ્કંદ 12 છે, આ બંનેનું સામ્ય છે. કથાઓ પણ ઘણી મળતી આવે છે, પૂરક કથાઓ છે. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે કૃષ્ણ ભાગવતમાં ભગવાન વ્યાસજીએ જે કથાઓને અલ્પ વિરામ આપ્યો, દેવી ભાગવતે એનો જ શુભારંભ કર્યો, એનો જ મંગલારંભ કરી અને ત્યાંથી એની શરૂઆત કરી છે. બંને કથાઓ તત્વતઃ એક છે. દેવી ભાગવત એમાં શક્તિનું પ્રાધાન્ય છે અને કૃષ્ણ ભાગવત અને ઇતર ગ્રંથોમાં શક્તિમાનનું પ્રાધાન્ય છે. જેમ કે રામાયણમાં રામજી પ્રધાન છે, પણ રામજીના શક્તિ ભગવતી સીતાજી બીજા ક્રમે ગૌણ રાખ્યા છે. ભાગવતમાં કૃષ્ણ શક્તિમાન પ્રાધાન્ય છે, ભગવતી રાધાજીને બીજા ક્રમે રાખ્યા. જ્યારે દેવી ભાગવતમાં શક્તિનું પ્રાધાન્ય છે, શક્તિમાનને બીજા ક્રમે રાખવામાં આવ્યા છે. એક પતિત પાવન ગ્રંથ છે અને દેવી ભાગવત એટલે પરમ પાવન, પાવના નામ ચ પાવન. જે જગતને પવિત્ર કરે એને પવિત્ર કોણ કરે? એને દેવી ભાગવતની કથા પવિત્ર કરે છે. ગંગાજીમાં સ્નાન કરે એના જન્મ જન્માંતરના પાપ બળે એ હકીકત, પણ ગંગાજીના પાપને કોણ બાને? એ તો દેવી ભાગવતની કથા જ બાળે છે. તો જગતને પવિત્ર કરનારા તત્વોને પવિત્ર કરે એ ભગવતી ભાગવત શક્તિ સંહિતા દેવી ભાગવતની દિવ્ય કથા છે. મરેલાને સદગતિ આપે એ વિષ્ણુ ભાગવત, પણ જેને સદગતિ મળી છે એને સાયુજ્ય મુક્તિ આપે એ દેવી ભાગવત છે, એ ભગવતી ભાગવત છે, એવું પ્રમાણ છે. આત્માનું કલ્યાણ કરે એ કૃષ્ણ ભાગવત, પણ આત્માને ઈશ્વરમાં ઉગાડી નાખે, આત્માનું અસ્તિત્વ જ ન રહે એ સાયુજ્યતા પ્રદાન કરે એ દેવી ભાગવત છે. દીકરો કથા કરે અને માં કથા સાંભળે એ કૃષ્ણ ભાગવત, માને કે કપિલ ગીતા. કપિલ ગીતામાં ભગવાન કપિલ ઋષિ કથા કહે છે અને એમની જન્મદાત્રી ભગવતી માં દેવહૂતિ ધૂળમાં બેસી એક શ્રોતાની ભૂમિકા નિભાવી અને કથાનું શ્રવણ કરે છે. તો દીકરો કથા કરે અને માં કથા શ્રવણ કરે એ કૃષ્ણ ભાગવત છે. પણ દીકરી કથા કરે અને હિમાલય જેવડો બાપ નીચે બેસીને કથા સાંભળે એ દેવી ભાગવત, એ ભગવતી ભાગવત છે. આપ સૌને ખબર હશે હિમાલય ને ત્યાં ભગવતી પાર્વતી, ભગવતી શૈલજાએ જન્મ લીધો પછી 8 જ વર્ષના ભગવતી પાર્વતી કથા કહે છે અને હિમાલય, આટલો વિશાળ હિમાલય નીચે બેસી અને પોતાની જ દીકરી પાસે ભગવતીના ગુણગાનનું કથા શ્રવણ કરે છે, જેને દેવી ભાગવતમાં દેવી ગીતા, ભગવતી ગીતા કહે છે. તો દીકરો કથા કરે અને માં સાંભળે એ કૃષ્ણ ભાગવત, અને દીકરી કથા કરે અને પિતા સાંભળે એ ભગવતી ભાગવત છે. દેવી ભાગવતના દાર્શનિક મહાપુરુષોએ એવો મત આપ્યો છે કે જીવ માત્રને 2 માતા છે, એક લૌકિક માતા અને બીજી અલૌકિક માતા. લૌકિક માતા દર્શનીય છે, પૂજનીય છે, અને અલૌકિક માતા વંદનીય, પૂજનીય છે પણ એ દર્શનીય નથી, એ અનુભવ ગમ્ય છે, જે વ્યાપ્ત છે. એક માતાએ આપણને જન્મ આપ્યો છે અને એક માતા જીવનદાતા છે. એક શરીર જન્મી છે અને એક જગત જન્મી છે. એટલે તો આપણે કહીએ છીએ વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા મામ પાયો ભગવતી ભવદુઃખ કાપો. જે વિશ્વંભરી છે એ ભગવતી જગત જનની આદ્ય શક્તિ છે. શરીરને જન્મ આપનારી માં મમતાનો મહાસાગર છે. એનો અનંત ઉપકાર છે આ શરીર ઉપર, પણ એક કરુણા છે કે શરીર જનની લૌકિક માં આ શરીરના મરણ સુધી સાથ નથી આપી શકતી, એનું વચ્ચે જ મૃત્યુ થઈ જાય છે. જ્યારે અલૌકિક માં, જગત જનની માં તો આ જીવના ઉદરવાસથી લઈ અને ઉપરવાસ સુધી, અને માના ગર્ભમાં આપણા આગમનથી લઈ અને આદેહના પુનર્જન્મ સુધી, જન્મ જન્માંતર સુધી સાથ આપનારી ભગવતી આદ્યશક્તિ જગત જનની માં છે. એ ભગવતી આદ્યશક્તિનું મોટું ઐશ્વર્ય છે જે આપણી સાથે ને સાથે રહે છે. આપણા શરીરને જન્મ આપનારી માં, લૌકિક માં, એના પુત્રનું રક્ષણ કરી શકે, પોષણ કરી શકે, વધીને પુત્રની પેઢી એટલે પૌત્ર સુધી રક્ષણ કરી શકે. પરંતુ જગત જનની તો આપણી પરાપર્વની પેઢીઓથી પેઢીઓ વહી ગઈ, એનું રક્ષણ પણ કર્યું, પોષણ પણ કર્યું, અને હજી પણ આપણા વંશનું રક્ષણ એ જ કરશે. એટલે તો એને કુલદેવી કહેવામાં આવે છે. કુલદેવીનો અર્થ પરાપર્વથી આપણી પેઢીઓનું રક્ષણ કરે
અને હજી રક્ષણ કરતી રહેશે, કારણ કે આટલી શક્તિ છે. તો આખા જગતને જીવાડનારી આ જગદંબાના અદ્ભુત અવતાર ચરિત્રોની કથા એટલે શ્રીમદ દેવી ભાગવત કથા. દેવી ભાગવતના 18,000 શ્લોકો છે. આ 18,000 શ્લોકોનો સારૂપ બીજક મંત્ર જો ભગવાન બાદરાયણ વ્યાસજી આપ્યો હોય તો નર્વાણ મંત્ર છે, જે નિર્માણ પણ કરે અને જીવને નિર્વાણ પણ આપે એવો મહાસિદ્ધ નર્વાણ મંત્ર છે. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિદ્મહે. આ મંત્રમાં 3 વ્યાહતિ આપવામાં આવી છે. એમ વાગ્બીજ છે, હ્રીમ માયાબીજ છે અને ક્લીમ કામબીજ છે. આ ત્રણેય ઉપર તો બહુ સુંદર ચર્ચા રૂપી અર્ચા દેવી ભાગવતના આચાર્ય પ્રગટો કરતા હોય છે. વાગ્બીજ એ ભગવતી સરસ્વતીનું પ્રતીક છે, માયાબીજ એ ભગવતી મહાલક્ષ્મીનું પ્રતીક છે અને ક્લીમ કામબીજ એ ભગવતી મહાકાલીનું પ્રતીક છે. દેવીઓના સ્વરૂપ અનંત છે, અગણિત છે, ગણિત શકાય એટલા ભગવતીના સ્વરૂપ છે. પણ 3 મહાદેવી છે જે મૂળ છે, તેમાંથી આ ભગવતીના ભિન્ન ભિન્ન સ્વરૂપો ઉત્પન્ન થયા. એ ભગવતી મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને ભગવતી મહાકાલી, જે ત્રણેય શક્તિ જીવનમાં સદૈવ જોવા મળે છે. ભગવતી મહાસરસ્વતી એટલે એમ વાગ્બીજ, જેને જ્ઞાન શક્તિ કહી છે. સરસ્વતી જ્ઞાન શક્તિ છે. સરસ્વતી સત્વગુણનું પ્રતીક છે અને એટલા માટે એનો રંગ પણ સફેદ છે. સરસ્વતી સ્વરના માલકીન છે. આપ સૌને ખબર હશે, શબ્દ કરતા ઊંચું માધ્યમ હોય તો સ્વર. શબ્દ બધા ન સમજી શકે, સ્વર તો માણસ છોડો પશુઓ પણ સ્વર સમજે છે. સ્વર ઉપરથી તો શબ્દનો અર્થ નક્કી થતો હોય છે. તો શબ્દ કરતા પણ ઊંચું માધ્યમ હોય તો સ્વરનું છે. અને આ સ્વરની દેવી ભગવતી યા કુંદે તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવતા એ ભગવતી સરસ્વતી, ભગવતી શારદ છે, જ્ઞાન શક્તિ છે. ભગવતી મહાલક્ષ્મી એ દ્રવ્ય શક્તિ છે. કોઈ પણ કાર્ય કરવું જ હોય તો એની અંદર પહેલું તો જ્ઞાન જોઈએ. એક સામાન્ય વસ્તુ લો કે ચા બનાવવો છે તો કેમ બને, એની શું મેથડ, શું સિસ્ટમ, એનું નોલેજ એ જ્ઞાન શક્તિ છે. તમને આવડે છે, જ્ઞાન છે, પણ દ્રવ્ય ન હોય તો શું કરી શકો? એના માટે દૂધ જોઈએ, તપેલી જોઈએ, ગેસ જોઈએ, પ્રાઇમસ ચૂલો, જે કંઈ જોઈએ તે, ચાખાંડ જોઈએ. આ બધી દ્રવ્ય શક્તિ. ભગવતી મહાલક્ષ્મી જેના પર કૃપા કરે એના ઘરમાં પૈસો ન વધે, એના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ વધે, એના ઘરમાં દ્રવ્ય શક્તિ વધે. તમે જુઓ, ઘણા લોકો પાસે પૈસો ઘણો હોય પણ બંગલા બેકાર ભૂતાવળ લાગે, ઘરમાં કોઈ રિદ્ધિ સિદ્ધિ ન હોય. અને ઘણીવાર ઘર બહુ નાનું હોય, સીમિત આવક વાળું હોય, પણ ભગવતી મહાલક્ષ્મીનો વાસ હોય તો તમને ચારે તરફ રિદ્ધિ સિદ્ધિ જોવા મળે. આ દ્રવ્ય શક્તિ છે. તો ભગવતી એમ સરસ્વતી એ વાગ્બીજ છે, રીમ એ દ્રવ્ય શક્તિ છે, માયાબીજ જે મહાલક્ષ્મીનું પ્રતીક છે, જેનો રંગ લાલ છે. તો ભગવતી દ્રવ્ય દ્વારા કૃપા કરે છે. અને ભગવતી મહાકાલી એ ક્લીમ કામબીજ છે, જેનો રંગ કાળો એટલે શ્યામ વર્ણ છે. અને જે ભગવતી મહાકાલિકા એ ક્રિયા શક્તિ છે. બહુ મહત્વની વસ્તુ છે. તમને કાર્ય કરવાનું જ્ઞાન છે, તમારી પાસે સાધનો છે, પણ તમારા શરીરમાં કાર્ય કરવાનું બળ જ ન હોય, કાર્ય કરવાનો ઉત્સાહ, ચેતના જ ન હોય તો શું કરી શકીએ? આ કાર્ય કરવાની જે શક્તિ છે એ ભગવતી મહાકાલી ક્રિયા શક્તિ છે. આપણે ત્યાં ઘણી રામાયણોમાં એક શ્રેષ્ઠ રામાયણ છે અધ્યાત્મ રામાયણ. અધ્યાત્મ રામાયણનો એક શ્લોક છે, જ્ઞાન શક્તિશ્ચ કૌશલ્યા સુમિત્રો ઉપાસનાત્મિકા ક્રિયા શક્તિશ્ચ કૈકેયી વેદો દશરથો નૃપઃ. તો ભગવતી કૌશલ્યા એ જ્ઞાન શક્તિ છે, સુમિત્રા એ ઉપાસના દ્રવ્ય શક્તિ છે અને ભગવતી કૈકેયીમાં એક ક્રિયા શક્તિ છે. અને યાદ રાખજો, ક્રિયાને જ કલંક લાગે. આપણામાં કહેવત છે, કરે ને હવ કે, ન કરે ને કોઈ ન કે. જે કાર્ય કરે એને કલંક લાગે, એને બધા જ આંગળી ચીંધે, એને કહેવાના છે, પણ કરે છે એટલે કહે છે. અને જો રામાયણમાં બધા જ પાત્ર હોય પણ જો ભગવતી કૈકેયીમાં ન હોય તો રામચરિત માનસનો આટલો રસ ન રહે, રામાયણમાં આટલો રસ સ્વાદ રહે છે. તો નર્વાણ મંત્રમાં 3 વ્યાહતિ દ્વારા ભગવતી મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલીની ઉપાસના બતાવી છે. જ્ઞાન શક્તિ, દ્રવ્ય શક્તિ અને ક્રિયા શક્તિ જે અણુ માત્રમાં વિરાજે છે. અણુ તો જવા દો,
અણુનો ત્રીજો ભાગ એટલે પરમાણુમાં પણ આ ત્રણ શક્તિનો આવિર્ભાવ છે. આવું યુગો પહેલા, ઘણા વર્ષો પહેલા આપણા ઋષિઓ પ્રતિપાદિત કરી ગયા. અને અત્યારનું આણ્વિક વિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન પણ આ વસ્તુનું પ્રમાણ આપે છે. ભૌતિક શાસ્ત્રમાં પણ આપ જુઓ તો આ ત્રણેય વસ્તુ એમાં સાબિત થતી જોવા મળે છે. મેં હું વાંચ્યું વિજ્ઞાનના વિષયોમાં કે ધ્રુવનો, રેતીનો એક નાનકડો રજકણ, એનો ત્રીજો ભાગ 1/3 એટલે એ પરમાણુ કહેવાય, જે નરી આંખે દેખાય પણ નહીં, સૂક્ષ્મ દર્શક યંત્રમાં જેને જોવામાં આવે. તો આ નરી આંખે ન દેખાય એવા અણુનો ત્રીજો ભાગ, એક નાનકડો પરમાણુ, આ પરમાણુમાં પણ વૈજ્ઞાનિકોને એક નહીં, બે નહીં, 3 શક્તિના દર્શન થયા. એટલે વૈજ્ઞાનિકોએ આ 3 શક્તિ જે જોઈ એને ઇંગ્લિશમાં નામ આપ્યા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ 3 શક્તિ વૈજ્ઞાનિકોને એના લેબોરેટરીમાં જોવામાં આવી. પણ આ જ વસ્તુ સ્થિતિ, આ જ ઘટનાને વર્ષો પહેલા દેવી ભાગવતમાં પ્રતિપાદિત કરવામાં આવી છે. એમ, રીમ અને ક્લીમ, જ્ઞાન શક્તિ, દ્રવ્ય શક્તિ અને કાર્ય શક્તિ એ અણુ પરમાણુમાં વ્યાપ્ત અને વિરાજમાન છે. પછી એને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કહો, જ્ઞાન, દ્રવ્ય અને ક્રિયા કહો, વસ્તુતઃ એક રૂપ છે. દેવી ભાગવત એ વ્યાસજીનો એક અદ્ભુત અને અનુપમ ગ્રંથ છે, જેના પ્રત્યેક ચરિત્રોમાં કેટલાય સુંદર તત્વાર્થ અને હિતવાર્થ, ભાવાર્થ બતાવવામાં આવ્યા છે. દેવી ભાગવતના ચોથા સ્કંદમાં, ચતુર્થ સ્કંદમાં ભગવતી આદ્યશક્તિના 108 શક્તિપીઠની કથા આપવામાં આવી છે. બડી સુંદર કથા છે. કથાનું રૂપક તો બહુ જાણીતું, આપ સૌ જાણો છો કે દક્ષના યજ્ઞમાં દક્ષના જ કન્યા, દક્ષની 16મી દીકરી, સૌથી નાના ભગવતી સતી ભવાનીએ ભગવાન શિવજીનું અપમાન થતું જોઈ અને અગ્નિ સ્નાન કર્યું, શરીરને વિસર્જિત કર્યું. પછી ભગવતીના આ બળેલા અને મરેલા શરીરને શંકર ભગવાન છોડતા જ નથી. સતીના અનુપમ ગુણોને યાદ કરી પોતાના ખંભા ઉપર શરીરનું મૃત શરીર રાખી અને શંકર ભગવાન સતી સતી કહેતા પૂરા એ બ્રહ્માંડમાં વિચરણ કરે છે. દરેક દેવતાઓ આવીને મહાદેવજીને સમજાવે કે હવે આ નિશ્ચિત શરીર છે, એની અંત્યેષ્ટિ ક્રિયા કરો, પરંતુ હવે આ શરીરને આપ છોડો. પણ મહાદેવજી શરીરને છોડતા નથી, કારણ કે દેવીના ગુણોને યાદ કરે છે. ત્યારે મહાદેવજીના આ વિરહને શાંત કરવા માટે થઈ અને ભગવાન વિષ્ણુએ એક કઠોર કૃપા કરી છે. જ્યાં કૃપાના ઘણા પ્રકાર છે, પણ આ એક સુંદર પ્રકાર છે કઠોર કૃપા. ઘણી વખત કોઈના જીવનનું કલ્યાણ કરવા માટે, અભ્યુદય કરવા માટે બહુ શિક્ષાત્મક, દંડનીય કે કઠોર પગલા હકીકતમાં એના માટે બહુ આશીર્વાદરૂપ હોય છે. આ એક બહુ મોટી કૃપા છે, કઠોર કૃપા. મા બાપ એના સંતાનો માટે કઠોર કૃપા કરે, ગુરુ એના શિષ્યના અભ્યુદય માટે કઠોર કૃપા કરે, તો એની સજા, એની શિક્ષામાં પણ એનું પરમ કલ્યાણ છે. તો ભગવાન વિષ્ણુએ મહાદેવજીના વિરહને છોડાવવા માટે થઈ અને કઠોર પગલું લીધો. પોતાના સુદર્શન ચક્રથી સતીના મૃત શરીરના 108 ભાગ કર્યા, એના ટુકડા કર્યા. અને આ સતીના શ્રીઅંગના જે 108 ભાગ છે એને ભરતખંડમાં જુદી જુદી જગ્યાએ એને સ્થાપિત કરવામાં આવ્યા. એની સ્થાપના કરી અને શક્તિપીઠની રચના કરવામાં. એને ફેંક્યા નથી, એનો ઘા નથી કર્યો, પણ ભરતખંડમાં. હું ભરતખંડ એટલા માટે શબ્દ વાપરું છું કે ત્યારે ભારત દેશ અત્યારે જે નકશામાં છે એવડો નહોતો, એના કરતા અનેક ગણો વિસ્તારથી બહુ મોટો ભરતખંડ હતો. એમ કહો ના કે સમગ્ર એશિયા ખંડ એ ભરતખંડ હતો, આટલો મોટો ભરતખંડ હતો. તો આ ભરતખંડમાં અલગ અલગ જગ્યાએ આ 108 શ્રીઅંગના જે ભાગ હતા એને ભગવાન વિષ્ણુ અને દેવતાઓએ સ્થાપિત કર્યા. એટલે ભારતમાં 108 શક્તિપીઠ સર્જાય છે. દેવી ભાગવતના ચતુર્થ સ્કંદમાં ભગવતીની 108 શક્તિપીઠના સવિસ્તર નામ આપ્યા છે, પરંતુ પ્રધાન 3 છે: કાશી વિશાલાક્ષી, કાંચી કામાક્ષી અને મદુરે મીનાક્ષી. આ 3 પ્રધાન શક્તિપીઠ કહેવામાં આવે છે. અને પ્રસંગ નીકળ્યો જ છે તો હું ગૌરવથી કહીશ કે આપણી ગુજરાત ભૂમિ ગુર્જર ધરા ઉપર પણ ભગવતીના ઘણા શક્તિપીઠ મંદિરો છે. માતાજીના મંદિરો તો ગામે ગામ છે, ખૂબ છે, પણ જેને દેવી ભાગવતમાં સ્થાન મળ્યું છે એ શક્તિપીઠમાં જેની ગણના કહી શકાય એવા આપણે ત્યાં ઘણા મંદિરો છે. આરાસુરમાં ભગવતી અંબાજીમાં એ શક્તિપીઠ છે.
વડોદરા પાસે, હાલોલ પાસે પાવાગઢ મહાકાલીનું જે સ્થાન છે એ શક્તિપીઠ છે. સૌરાષ્ટ્રમાં ચોટીલા ઉપર ભગવતી ચામુંડા માં જે બિરાજે છે એ શક્તિપીઠ છે. કચ્છમાં આશાપુરા એ શક્તિપીઠ છે. પોરબંદર પાસે હરસિદ્ધિમાં એ શક્તિપીઠ છે. ગોંડલ પાસે દળવાની અંદર ભગવતી રાંદલમાનું મંદિર એ શક્તિપીઠ છે. આવા શક્તિપીઠના ઘણા સ્થાન આપણા ગુજરાત પ્રદેશમાં રહેલા છે. દેવી ભાગવતના દિવ્ય દર્શનથી આ નવરાત્રના પાવન કાળમાં આપણે ભગવતીને પ્રાર્થના કરીએ કે સર્વે સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા. અત્યારે વર્તમાન પરિસ્થિતિ બહુ જ ભયાવહ છે. લોકો આક્રાંત છે, ભયભીત છે. કારણ કે કોરોના મહામારીનો, બીમારીનો ભય છે, મૃત્યુનો ભય છે, આર્થિક મંદીનો ભય છે, જોબ નોકરી ધંધાનો ભય છે, તો સરહદો ઉપર યુદ્ધનો ભય છે. ચારે તરફ ભયાવહ વાતાવરણમાં જીવ અત્યંત આક્રાંત છે. ત્યારે ભવભય હારિણી, પરાભવકારિણી ભગવતી આદ્ય શક્તિના ચરણમાં જઈને પ્રાર્થના કરીએ કે સમાજ, આખું વિશ્વ નિર્ભય બને, નિતાંત સુખી બને અને નિરામય નિરોગી બને એવી ભગવતી પાસે પ્રાર્થના કરતા અંતમાં જગતગુરુ શંકરાચાર્ય મહારાજના શ્લોકથી આશ્રય લઈએ. મત સમાન પાતકી નાસ્તિ, પાપગ્નિમ ન તત્સમાનહિ, એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. સર્વે ભગવતી જનો में जय अम्बे, जय जगदम्बे.